નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું દિનેશભાઈ જાદવ, કામધેનુ એગ્રો માર્કેટિંગ યાર્ડ, પાળિયાદ રોડ, બોટાદ. ઘણા સમયથી હું ફિલ્ડમાં જતો હોઉં છું, ત્યારે કપાસમાં સુકારાની અથવા ખાખરી જવાનો પ્રશ્ન જોયો છે કે આખા પૂરા વિભાગમાં એટલે કે પૂરા ખેતરમાં નહીં પણ અમુક જગ્યાએ જે કુંડાળા પડે છે એ કુંડાળાને કેવી રીતે કંટ્રોલ કરવા, શું કરવું, એ બહુ મહત્ત્વનું છે. કારણ કે એની અંદર ગંધકની ઉણપ હોય તો જ આ પ્રશ્ન થતો હોય. જો અત્યારે ઊભા પાકમાં આ પ્રશ્ન હોય કપાસમાં કે કપાસ તમારો પીળો થઈ અને અમુક જે કુંડાળા પડે અથવા અમુક જે ખેતરના વિભાગમાં આ પ્રશ્ન થતો હોય તો એના માટે તમારે સારું સિસ્ટમેટિક ફંગીસાઇડ અને સાથે જો કોઈ સિલેક્ટેડ માઇક્રોન્યુટન આપવામાં આવે તો આનું સચોટ પરિણામ મળી શકે છે. અને ત્યારબાદ આવનારા દિવસોમાં તમારે એનું નિવારણ લાવવા માટે, એમાં સારું પરિણામ લાવવા માટે જો સિંગલ ફોસ્ફેટ દાણાદાર એટલે કે SSP વાપરવામાં આવે તો એમાં ગંધકનો ભાગ આવે છે. તો આ બે કન્ટિન્યુ 2-3 વર્ષ વાપરવામાં આવે તો તમારા ખેતરની અંદર જે આ પીળો પડવો, ખાખરી જાવો અથવા ઊભા કપાસની અંદર ખાખરી જવાનો અને કુંડાળાનો જે પ્રશ્ન છે એમાં આપણે સારું પરિણામ મેળવી શકીએ. તો આ ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વનું છે. માટે ખેડૂતોએ આ ખરેખર વિડીયો જોઈ અને ગંધક અને જીપ્સમની જે ઉણપ છે એનું નિરાકરણ લાવીને આપના કપાસની અંદર સારું ઉત્પાદન મેળવી લ્યો એવી અત્યારે આ ગણેશોત્સવ નિમિત્તે ગણેશજીને પ્રાર્થના. જય જવાન, જય કિસાન.